તો હેલો મિત્રો, શું તમે એક યુટ્યુબર બનવા માગો છો અને યુટ્યુબમાંથી પૈસા પણ કમાવા માગો છો? તો હવે તમે ટેન્શન બિલકુલ લેતા નહીં. હું બેઠો છું, હું તમને બધું શીખડાવી નાખું કે કેવી રીતે તમારે વિડીયો ઉતારવાનો છે અને કેવી રીતે આપણે કેમેરા સામે આવવાનું છે ને કેવી રીતે વાત કરવાની છે, કેવી રીતે પહેલાં વ્લોગમાં બોલવાનું છે, એ બધું આજે હું તમને શીખડાવી નાખું. કેવી રીતે શોર્ટ વિડીયો વાયરલ કરવાનું છે, બધું આવી જશે આમાં. તો આ વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલમાં તમે જો નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું જ નહીં ભૂલતા. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, તમે યુટ્યુબ પર જો નવા છો તો તમારે એક તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે આ કેમેરા સામે આવવું પડશે. જો કેમેરાથી શરમાઈ ગયા તો તમારાથી કોઈ દિવસ વિડીયો બનશે નહીં. કારણ કે તમારે આ જે કેમેરો છે એને તમારે મિત્ર સમજવાનું છે. મિત્ર તરીકે તમારે કેમેરાથી વાત કરવાની છે. જેમ હું અત્યારે કરું છું, તમે જોઈ શકો છો. હું એમ જ માનું છું કે હું એક મિત્ર મારે સામે બેઠો છે ને હું મિત્રથી વાત કરું છું. તો જ તમે એક યુટ્યુબર મસ્ત બની શકો છો. અને બહુ બધા માણસો એમ પણ વિચારતા હોય છે કે આપણે યુટ્યુબ પર આવી અને વિડીયો બનાવવાનું હોય ત્યારે કે સારો ફોન હોવો જોઈએ, પછી માઇક હોવો જોઈએ, સ્ટેન્ડ રાખવાનું, એ બધું અત્યારે કાંઈ નહીં કરવાનું. તમે જ્યાંથી શરૂઆત કરો છો ત્યાંથી શરૂઆત કરી નાખો. તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો એન્ડ્રોઈડથી જ તમે ચાલુ કરી નાખો. તમારે અત્યારે આઈફોન લેવાની કાંઈ જરૂર નથી. આઈફોન લેવાનો ક્યારે કે તમારે યુટ્યુબમાં કમાણી ચાલુ થઈ ગઈ છે, પૈસા આવવાના ચાલુ થઈ ગયા છે, હવે તમને કાંઈ વાંધો નથી, ત્યારે તમારે લેવાનું. તો મિત્રો, શરૂઆત આપણે કરીએ વ્લોગથી કે વ્લોગ કેવી રીતે બનાવવાનો અને વ્લોગમાં પહેલો શું બોલવાનું. તો વ્લોગમાં તમારે પહેલો કાંઈ બોલવાનું નથી, ખાલી આટલું જ બોલવાનું છે કે જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખો કે મજામાં જ હશો. બસ આટલું બોલવાનું છે. પછી તમે મંદિરે ગયા હો તો મંદિરનું લઈ લેવાનું કે જો આજે હું મહાદેવના મંદિરે આવ્યો છું. કે પછી તમે કોઈકના ઘરે ગયા હો તો તમારે કાકાના ઘરે ગયા હો તો કાકાનું નામ લેવાનું કે આજે હું મિત્રો મારા કાકાના ઘરે આવ્યો છું અને અહીંયા ફરવા જેવી વસ્તુ છે, અહીંયા જોયા જેવી વસ્તુ છે, અહીંયા ફર્યા જેવું લાયક સ્થળ છે, એવું બધું તમારે બોલવાનું. તો હવે તમે વ્લોગ કમ્પ્લીટ બનાવી નાખ્યા છે ને હવે તમને એમ લાગતું છે કે આપણે મહિનામાં અઠવાડિયામાં કેટલા વિડીયો બનાવવાના. તો તમારે અઠવાડિયા અંદર કમસે કમ 2 થી 3 વિડીયો બનાવી નાખવાના. 2-3 ન બને કાંઈ વાંધો નહીં, એક તો કન્ટિન્યુ બનાવવાનું જ અઠવાડિયા અંદર. એટલે મહિનામાં 4 વિડીયો અપલોડ કરવાના. અને શરૂઆતમાં વ્યૂ નહીં આવે, હમણાંથી તમને કહું છું. શરૂઆતમાં વ્યૂ ઓછામાં ઓછા આવશે, 100 આવે, 200 આવે, જેટલા પણ આવે, 10 આવે, હું કે તોય પણ ચાલશે. પણ વિડીયો તમારે અપલોડ કરતો રહેવાનું છે. તો ચાલો હવે આપણે વાત કરો શોર્ટ વિડીયોની. શોર્ટ વિડીયો વાયરલ કેવી રીતે કરવો અને શોર્ટ વિડીયો કેવી રીતે બનાવવો. તો મિત્રો, શોર્ટ વિડીયો બનાવવાનો એટલો કાંઈ અઘરો નથી. તમને સોંગ લાગે, જે ગુજરાતી સોંગ હોય કે તમે ગુજરાતી બનાવતા હોય, હિન્દી બનાવતા હોય, તો એ સોંગ ઉપર જઈને તમે જે ગીત છે એ ગીત તમારે લઈ લેવાનું છે અને તમારે વિડીયો રીલ જેમ બનાવો છો ને એમ જ બનાવી નાખવાનો છે અને અપલોડ કરી નાખવાનો છે યુટ્યુબ પર. એ ઓટોમેટિક વાયરલ થઈ જ જશે. એ શોર્ટ વિડીયો જે એટલા ગ્રો કરે છે ને એટલા લોંગ વિડીયો ગ્રો નથી કરતા. એટલે શોર્ટ વિડીયો તમને સબસ્ક્રાઈબર પણ સારા આપશે અને ચેનલ તમારી ગ્રો પણ જલ્દી કરશે. તો શોર્ટ વિડીયો બનાવવો બહુ જરૂરી છે. મિત્રો, મેં 5 થી 6 માણસોને ચેનલ મોનિટાઈઝ કરાવી છે. એને કાંઈ બિલકુલ આવડતું નહીં, છતાંય મેં ફોનમાં, હું અહીંયા સુરતમાં રહું છું અને ઓલા અલગ અલગ રહેશે, કોઈ કાઠિયાવાડ રહેશે, યુપી બાજુ રહેશે, MP બાજુ રહેશે, આવડોને મેં ચેનલ મોનિટાઈઝ કરાવ્યું છે. કારણ કે મારા સબસ્ક્રાઈબર છે, મને કોમેન્ટ આવતી એની કે કેવી રીતે મારે વિડીયો બનાવવાનું, કેવી રીતે ગ્રો કરવા આ ચેનલને, કેવી રીતે વિડીયો અપલોડ કરવો, કે કયા ટાઈમે અપલોડ કરવો, એ બધું મેં એને ફોનમાં શીખડાવી અને એને ચેનલ મોનિટાઈઝ કરાવ્યું છે. એ 4 થી 5 જણા છે આવા. યુટ્યુબ એટલો અઘરો નથી કે તમે ન કરી શકો, બધાય કરી શકે. 4000 કલાક વોચ ટાઈમ થઈ શકે છે, ન થઈ શકે એમ નહીં. અમે કરીને બેઠા છે, અમારે 2 ચેનલ મોનિટાઈઝ છે. તો એટલો કાંઈ અઘરો નથી. તમે તમારી રીતે મહેનત કરો તો 100% તમને મહેનતનું ફળ મળશે. તો આ વિડીયોમાં આટલું જ હતું. તમે મહેનત કર્યા રહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મહેનત કરવાનું નહીં ભૂલતા જો તમે યુટ્યુબ પર વિડીયો બનાવવા માગો છો તો. હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.